વડોદરામાં રમાશે વેટરન વેસ્ટ ઝોન T20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2026. દિગ્ગજ ક્રિકેટર સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ક્રિકેટર્સ એસોસિએશન VCA દ્વારા વડોદરાના દિવંગત દિગ્ગજ ક્રિકેટર અંશુમન દત્તાજીરાવ ગાયકવાડની ભાવભરી સ્મૃતિમાં વેટરન વેસ્ટ ઝોન T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આગામી 26 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન એટલે કે 26, 27 અને 28 આ દિવસોમાં બે પ્રતિષ્ઠિત મેદાનો પર વેસ્ટ ઝોનની દિગ્ગજ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. 26 થી 28 તારીખ દરમિયાન SJSA ગ્રાઉન્ડ, જે નવલખી કમ્પાઉન્ડ, મોરબા ગ્રાઉન્ડ ખાતે રમાશે. કુલ 5 ટીમો ભાગ લેશે. મુંબઈ VCA, મહારાષ્ટ્ર VCA, ગુજરાત VCA, સૌરાષ્ટ્ર VCA અને યજમાન વડોદરા VCA આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમશે. આ ટુર્નામેન્ટ દરમિયાન લીગ મેચો બાદ સૌથી વધુ પોઈન્ટ ધરાવતી બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ થશે, જેમાં વિજેતા ટીમને અંશુમન ગાયકવાડ કપ આપવામાં આવશે. રનર્સ અપ ટીમ નારાયણરાવ સાઠમ ટ્રોફી આપવામાં આવશે. સાથે જ આ પ્રસંગે VCAના સ્થાપક સભ્યો સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડ અને સ્વર્ગસ્થ નારાયણરાવ સાઠમના પરિવારજનોનું વિશેષ સન્માન કરી તેમની ક્રિકેટ પ્રત્યેની સેવાઓને બિરદાવશે. ટુર્નામેન્ટના પ્રોત્સાહન માટે BBCIના સેક્રેટરી અને પૂર્વ રણજી ખેલાડી સુધીર કુલકર્ણી તેમજ ટ્રેઝરર મયંક ખંડવાલા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટના જાણીતા ચહેરાઓ જેવા કે કિરણ મોરે, નયન મોંગિયા, અતુલ બેડાડે, મુનાફ પટેલ, પ્રણવ અમીન અને તુષાર અરાઠે સહિત BCAના હોદ્દેદારો પણ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. વેટરન ક્રિકેટર્સ એસોસિએશનની સ્થાપના 26 નવેમ્બર 2008માં વડોદરાના માજી રણજી કેપ્ટન્સ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ અંશુમન ગાયકવાડ, દશરથ પરદેશી જે મારી બાજુમાં બેઠા છે, સેસિલ વિલિયમ્સ, નયન મોંગિયા, સંગ્રામસિંહ ગાયકવાડ, અમારા જેવા ફર્સ્ટ ક્લાસ પ્લેયર્સ હતા એ, એડવોકેટ કૌશિક ભટ્ટ, એડવોકેટ શૈલેષ પટેલ, અમે સૌએ મળીને આ વેટરન ક્રિકેટ એસોસિએશનની સ્થાપના કરી હતી. એ હેતુ હતો કે વડોદરામાં ક્રિકેટરોને BCA ટ્રેનિંગ આપી જ રહી છે, છતાંય એક બીજો ઓર્ગેનાઇઝેશન ઊભું કરીને વડોદરાના ક્રિકેટને મજબૂત કરવા માટે આ VCAની સ્થાપના થઈ હતી. ત્યાર પછી પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ઉપર અમે પોતાનું ગ્રાઉન્ડ બનાવી અને ત્યાં કોચિંગ શરૂ કર્યું. આટલા વર્ષોમાં વડોદરા વેટરન ક્રિકેટ એસોસિએશન એ યોગદાન છે કે VCAના કોચિંગમાંથી BCAને અંડર 19, અંડર 17, અંડર 23 અને બરોડા રણજી ટ્રોફીમાં અમારો એક પ્લેયર ત્યાં રમી રહ્યો છે. આજે 150 થી 200 લોકો છોકરાઓ VCAમાં કોચિંગ લે છે. 2016માં જે વેટરન ક્રિકેટ એસોસિએશન છે એ રજિસ્ટર્ડ છે બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેના પ્રમુખ છે માનનીય રોડ મંત્રી નીતિન ગડકરીજી, અને એમના નેતૃત્વમાં BBCI એ એક પેરેલલ બોર્ડ છે, પણ BCCIના મદદથી જે બોર્ડ ચાલે છે એ બોર્ડ સાથે વેટરન ક્રિકેટ એસોસિએશન સંકળાયેલું છે. અને આજે વડોદરાના આંગણે જે ટુર્નામેન્ટ થઈ છે એમાં VCAના 3 માજી રણજી કેપ્ટન જે VCAના ફાઉન્ડર્સ હતા, અંશુમન ગાયકવાડ, નારાયણરાવ સાઠમ, સેસિલ વિલિયમ્સ, એમના યાદમાં વેસ્ટ ઝોન રણજી ટ્રોફી ફોર્મેટ પ્રમાણે વેસ્ટ ઝોન વેટરન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરાના આંગણે કર્યું છે. અને અંશુમનને માન આપતા આ કપનું નામ અંશુમન ગાયકવાડ કપ એવું રાખવામાં આવ્યું છે વિનર્સનું. અને રનર્સ અપ જે છે એ માજી આપણા કેપ્ટન નારાયણરાવ સાઠમ સરના નામે રાખવામાં આવ્યું છે. વડોદરા આંગણે મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ એવી 3 ટીમ આવવાની છે. વડોદરાની ટીમ પણ પાર્ટિસિપેટ કરવાની. કુલ 7 મેચો થશે. આ મેચો SJSA એટલે સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમી નવલખી કમ્પાઉન્ડમાંથી આવતીકાલે સવારે 8 વાગ્યાનું ઉદ્ઘાટન છે અને ત્યાં મેચો રમાશે. પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર પર પણ મેચો રમાશે અને ફાઇનલ જે છે આ ટુર્નામેન્ટની એ કોટંબીમાં રમાશે. અને કિરણ મોરે, પ્રણવ અમીન, બધા જ યુસુફ પઠાણ, બધા જ વડોદરાના મોભા એવા બધા જ ત્યાં ફાઇનલમાં પણ હાજર રહેશે. અને આવતીકાલના ઉદ્ઘાટનમાં ex-CBI ડાયરેક્ટર અને વડોદરાના માજી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાહેબના હસ્તે ઉદ્ઘાટન છે. સાથે આપણા ઇન્ટરનેશનલ ક્રિકેટર અતુલ બેદાડે પણ રહેશે. અને આ પ્રસંગે અંશુમન ગાયકવાડના ધર્મપત્ની જ્યોતિ ગાયકવાડ અને નારાયણ સરના ધર્મપત્ની વૈજયંતીમાલા
સાઠમ આ બંનેનું બહુમાન કરવામાં આવશે બીવીસીઆઈ તરફથી, બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઓફ ઇન્ડિયા તરફથી. આ ટુર્નામેન્ટમાં 40થી 50 ઉંમરના અંદરના બધા જ વેટરન એક્સ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સ રમવાના છે અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો. આ મેસેજ સમગ્ર વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં જાય કે ખૂબ જ કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ થાય છે. તમને એમ લાગશે જ નહીં કે આ લોકો રિટાયર્ડ ક્રિકેટર્સ છે. એટલી સરસ કોમ્પિટિશન વડોદરા આંગણે ફરે 2016 પછી આ વખતે આવી છે. મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી વડોદરાના ક્રિકેટ રસિયોમાં મેસેજ જાય ને બધા આ મેચિસ જોવા આવે.